टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તો જૂનાગઢમાં અંબાજી મંદિરની ગાદીનો વિવાદ વધુ ઉગ્ર બન્યો છે અને ગાદીના વિવાદમાં વધુ એક સાધુ મેદાને આવ્યા। ભવનાથ મહાદેવ મંદિરના પૂર્વ મહંતના શિષ્ય હવે મેદાને આવી ચૂક્યા છે। રઘુનાથ ગિરી બાપુના શિષ્ય અમરગિરી બાપુના વિડીયો સામે આવ્યો। અમરગિરી બાપુએ હરિગિરી બાપુ પર આક્ષેપ કર્યા। પુરાવા વગર હરિગિરી બાપુએ ભવનાથ મંદિર પચાવી પાડ્યું હોવાનું કહ્યું છે। ત્યારે મોટા ગુરુભાઈ રમેશગિરી બાપુની હત્યા થયાની આશંકા પણ વ્યક્ત કરી છે। ગુજરાતના સંતો એક નહીં થાય તો યુપીના સંતો કબજો કરી લેશે તેવું અમરગિરીએ જણાવ્યું। ભવનાથ મહાદેવની મંદિરની અંદર મહંત શ્રી હરિગિરી બાપુ યુપીના વતની છે અને એમણે ગુરુ શિષ્ય પરંપરામાં આવતા નથી। તેરા મઢીના છે અને આ ગિરનાર જોડે એમનો કોઈ સંપર્ક નથી, કોઈ આધાર પુરાવા નથી। તેમ છતાંય એમને આ મંદિર પચાવી પાડ્યું છે। આ યુપીના મહાત્માઓ બળજબરીપૂર્વક કબજો કરીને મહંતશ્રી પ્રેમગીરીને ચાદર વિધિ કરાવી અને ખરેખર આ ન્યાયમાં આવતું નથી। ગુરુ શિષ્ય પરંપરા મુજબ આદિ અનાદિથી ચાલી આવે છે, પણ તેમ છતાંય આન કાન પ્રમાણે ગમે તે પ્રમાણે આ ચાદર વિધિ ખોટી રીતે કરી છે, ન્યાયની વિરુદ્ધમાં કરી છે અને એવું ના થવું જોઈએ। મારા મોટા ગુરુભાઈ રમેશગિરી બાપુ એ મહાન પદે આવ્યા અને એમનો પણ અકાળે મૃત્યુ, અકાળે એટલે ગમે તે ભોગે એમણે ભલે મારી નાખવામાં આવ્યા હોય કે જે તે કંઈ થયું હોય, એ ભુજના રેલવે સ્ટેશન ઉપર આ લોકોએ એમનું મર્ડર કરીને ત્યાં નાખી દીધા। તો હવે આપણે બધાને વિનંતી કરું કે ગુજરાતના સંતો એક થાઓ અને બધાને સાથ સહકાર અને અવાજ ઉપાડશો તો જ આ ચાલશે, બાકી અશક્ય વસ્તુ છે। અને જ્યાં સુધી આપણા ગુજરાતના સાધુ સંતોની એકતા ન થાય, મહેશગિરી બાપુને સાથને સહકાર ન આપો, ત્યાં સુધી આ તમારો આ ગિરનાર અને તમારા નાના નાના મંદિરો આ જે તો યુપીના મહાત્માઓ એન કેન પ્રકારે કબજો લઈ લેશે।